સંતગુણે સંપન્ન, સતત સ્વાધ્યાયશીલ, શાસ્ત્રાભ્યાસી, નિખાલસ, સ્પષ્ટ ને સજાગ વક્તા, આંતરરાષ્ટ્રીય કથાકાર એવા પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુકલ શ્રોતાઓના વિવિધ મનોભાવને ધ્યાનમાં રાખી સુમધુર શૈલીમાં શ્રીમદ ભગવત કથા વાર્તા કરતા હોય છે. તેમની કથા શ્રવણ કરવી એ જીવનનો એક લહાવો છે. ઈશ્વરદત્ત, મધુર કંઠ અને ગુરુદેવ પૂજ્ય બજરંગદાસ બાપાની પ્રેરણામય કૃપા દૃષ્ટિને સહારે વર્ષોથી દેશ વિદેશમાં યોજાતી કથા પારાયણોમાં શ્રીમદ ભાગવત, રામકથા, શિવકથા, શ્રીમદ સત્સંગી જીવન, રામાયણ અને વિદુર નીતિ જેવા સદગ્રંથોને ભક્ત ચરિત્રોનું તેઓ રસપાન કરાવતા રહ્યા છે. ત્યારે ચીખલીના પાણી ખડકના સ્વર્ગસ્થ મહેશભાઈ મણિલાલ દેસાઈ અને સ્વર્ગસ્થ પ્રવીણભાઈ નારણભાઈ પટેલ, બાવીસા ફળિયા, પાટી તથા સમસ્ત પિતૃઓના સ્મરણાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી તારીખ 21 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી પાણી ખડક ગામે દેસાઈ ફળિયાના આંગણે પરમ પૂજ્ય બાપુ શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની 890મી કથાનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ શુભ દિને કથા સંકલ્પનું શુભ મુહૂર્ત શ્રીફળ શ્રીમતી શાંતાબેન મહેશભાઈ દેસાઈ, શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રીમતી દીપિકાબેન મિનેશભાઈ, કોમલબેન મહેશભાઈ, શ્રી શાંતિલાલ દુર્લભભાઈ, શ્રી અરવિંદભાઈ દુર્લભભાઈ, શ્રી જીવણભાઈ, શ્રી અંબેલાલભાઈ, શ્રી મનોજભાઈ, શ્રી રાકેશભાઈ, શ્રી ગમનભાઈ, શ્રી મુકેશભાઈ તથા શ્રી જયંતિભાઈને અર્પણ કરવામાં આવ્યું હતું. કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુકલજીની અનુજનાથી તારીખ 21 ફેબ્રુઆરી 2026થી તારીખ 27 ફેબ્રુઆરી 2026ના પવિત્ર ફાગણ માસે શ્રીમદ ભાગવત કથા મૃતનું રસપાન કરાવશે, જેનો સમય સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા રાખવામાં આવ્યો છે. જેના કુલ 7 દિવસોમાં શ્રીમદ ભગવત ભાગોનું સંકલન કરી કથાનું વર્ણન થશે, જે જામનપાડા, પાટી, રૂમલા, નડગંધરી, તોરણવેરા, ધામધુમા, કાકડવેરી, પાણી ખડક સહિત ગામોના શ્રોતાઓના પરિવારજનોને આધ્યાત્મિક અને ભૌતિક જીવનમાં પ્રેરણારૂપ બની રહેશે. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. એડિટર શ્રી પ્રકાશ પટેલ. Jai Ram, Jai Ram, Jai Jai Ram. 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 Bolo Ramchandra Bhagwan अखंडानंद की जय, सनातन धर्म की जय. આજે પાણીખડકના પૂર્વ સરપંચ બેન હંસાબેન પટેલના નિવાસે અમારા બાવીસા ફળિયા પાટીના મિનેશભાઈ પટેલના અનુગ્રહથી જે કંઈ અવકાશ મળ્યો એનો થોડો સત્સંગમાં ઉપયોગ કરી લઈએ. એક ઘડી આધી મેં પુનિયાદ, પણ તુલસી સંગત સાધ કી તો મીટે કોટી અપરાધ. જીવનમાં ગમે એટલા અપરાધ થયા હોય પણ સત્સંગ કરીએ એટલે અપરાધોમાંથી ક્ષમા મળે છે.